શ્રાવણ મહિનાના બીજા સોમવારે અમદાવાદના બોપલ સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। અહીં 51,000 પંચમુખી રુદ્રાક્ષનો ઉપયોગ કરીને 11 ફૂટ ઊંચી વિશાળ મહાશિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે આ પંચમુખી રુદ્રાક્ષ ખાસ નેપાળથી મંગાવવામાં આવ્યા છે। વહેલી સવારથી રુદ્રાક્ષના દિવ્ય શિવલિંગના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અમાસ સુધી ભક્તો આ વિશાળ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરી શકશે। ત્યારબાદ રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવશે। 51,000 રુદ્રાક્ષનું શિવલિંગ છે એ પણ આ મંદિરની જ એક પ્રતિકૃતિ પ્રમાણે બનાવવામાં આવ્યું છે, જેથી કરીને આની આસ્થા દિવસે ને દિવસે વધતી રહે। અહીંયાના આજુબાજુ સિલજના માણસોને બહાર ન જવું પડે એના માટે આપણે અહીંયા હનુમાન દાદા પણ છે, શનિ મહારાજને પણ બિરાજ્યા છે। એટલે આ એક ટૂંકમાં દરેકનું એક આસ્થાનું આખું પ્રતીક છે। રુદ્રાક્ષ નેપાળથી લાવવામાં આવેલા છે અને શિવપુરાણમાં એવું કહેવામાં આવેલું છે કે રુદ્રાક્ષ કે એવી વિશિષ્ટ તત્વોમાંથી બનેલા શિવલિંગના દર્શન કરવાથી, જલાભિષેક કરવાથી, પૂજન અને અર્ચન કરવાથી અનેકો નેક ગણું પુણ્ય મળે છે।